ડીજીપી સાહેબ દ્વારા 100 અવર્સમાં જૂના ગુનેગારો પકડાયેલા શોધી અને સતત કામગીરી કરવા માટે સૂચના આપેલી હતી. દરમિયાનમાં આ જ કામગીરી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક ઇન્ફોર્મેશન મળી કે એક અફઘાની નેશનલ છે જે બોગસ પાસપોર્ટ બનાવી અને ઘણા સમયથી સુરતમાં રહ્યો છે. સુરતમાં એને બોગસ પાસપોર્ટ બોગસ ડોક્યુમેન્ટના આધારે મેળવ્યો છે. આ ઇન્ફોર્મેશનના આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગોસ્વામી અને એની ટીમને એક મોહમ્મદ આમિર જાવેદ ખાન જે મૂળ કાબુલ અફઘાનિસ્તાનનો રહેવાસી છે, 2018માં 1 વર્ષના વિઝિટર વિઝા ઉપર આવ્યો હતો દિલ્હી અને ત્યારબાદ સુરત આવ્યો અને એના વિઝિટર વિઝા પૂરા થયા બાદ આ માણસે સુરતમાં પોતાના અલગ અલગ એના મહારાષ્ટ્ર જાલનાના મિત્ર મારફતે અલગ અલગ ડોક્યુમેન્ટ્સો, આધાર કાર્ડ, પાન કાર્ડ, ઇલેક્શન કાર્ડ, બધા જ બોગસ ડોક્યુમેન્ટો બનાવી અને એક બીજો પાસપોર્ટ, ભારતીય પાસપોર્ટ મેળવેલો હતો. આ ભારતીય પાસપોર્ટ મેળવ્યા બાદ પણ આ ભારતીય પાસપોર્ટ ઉપર યુએઈ, અફઘાનિસ્તાન એ ટ્રાવેલિંગ પણ કરી ચૂક્યો છે અને ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇન્ફોર્મેશનના આધારે એની ધરપકડ કરી છે. એની પાસેથી બોગસ પાસપોર્ટ અને બોગસ ડોક્યુમેન્ટો કબજે કરવામાં આવ્યા છે અને એને અહીંયા રહેવા પાછળનો ઈરાદો, ઇન્ટેન્શન, કેટલા ટાઈમથી અહીંયા રહેતો હતો, શું કામ કરતો હતો, કોના કોના સંપર્કમાં હતો વગેરે બાબતો ઉપર એની પૂછતાછ ચાલુ છે. એ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. એ મહારાષ્ટ્ર જાલનાથી બનાવેલા હતા, એના મિત્ર દ્વારા બનાવેલા હતા અને એ બાબતમાં તપાસ ચાલુ છે. એના મિત્રની ડિટેલ અમારી પાસે છે પણ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે એ રિવીલ નથી કરતા. પાસપોર્ટના આધારે એ એકવાર 2 વાર યુએઈ ગયો, એકવાર યુએઈથી અફઘાનિસ્તાન ગયો અને અફઘાનિસ્તાનથી પરત પાછો ઇન્ડિયા આવેલો છે. સુરતમાં આ કાપડનો ધંધો કરતો હતો. અહીંયા હોલસેલ માર્કેટમાંથી અલગ અલગ લોકો પાસેથી વેચી અને અન્ય રાજ્યોમાં, મહારાષ્ટ્ર અને દિલ્હી, અલગ અલગ રાજ્યોમાં કપડાં વેચતો હતો. અત્યાર સુધી એનું ફોર્સ પાસપોર્ટ બનાવી અહીંયા રહેવાનો મતલબ એ બાબતમાં એની તપાસ ચાલી રહી છે. અન્ય રાજ્યોમાં હતો તો ત્યાં કોને કોને મળતો હતો, શું કામ મળતો હતો, ધંધા સિવાય કોઈ અન્ય કારણોસર એ રોકાયેલો છે કે એ બાબતે પણ એની તપાસ ચાલુ છે. હાલમાં એ રેકોર્ડ ઉપર અમને નથી મળ્યું. એકલો રહે છે જહાંગીરપુરા વિસ્તારમાં. રેફ્યુજી કાર્ડ માટે એને કાર્ડ બનાવેલું છે, રેફ્યુજી કાર્ડ, પણ એને સાથે સાથે ફોર્સ ડોક્યુમેન્ટ ઉપર ઇન્ડિયન પાસપોર્ટ મેળવી લીધો છે. ઇન્ડિયન પાસપોર્ટ મેળવ્યા ઉપર એને એના ઉપર ટ્રાવેલિંગ પણ કરી લીધું છે. 2 કન્ટ્રી અલગ અલગ જઈ પણ આવ્યો છે. હા, એકચ્યુઅલ નામ મોહમ્મદ આમિર.